રાજકોટના હનુમાનમઢી વિસ્તાર નજીક આવેલ છોટુનગરમાં શાકભાજી વેચનાર ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી। રાજકોટના હનુમાનમઢી વિસ્તાર નજીક આવેલ છોટુનગર વિસ્તારમાં રહેતા અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા વિરમભાઈના પિતાની ગત રાત્રે તબિયત બરાબર ન હોય તેઓને હોસ્પિટલે લઈ જવાયા હતા। ત્યારે અર્ધ રસ્તે તેઓ પહોંચ્યા હતા ત્યારે પાછળથી તેઓના ઘરમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા પાડોશીઓએ બનાવ અંગે વિરમભાઈને જાણ કરી હતી, જેથી તેઓ પહેલા હોસ્પિટલ જવાને બદલે ઘરે પરત આવી ગયા હતા અને ઘરને ભટકે બળતું જોઈને બનાવ અંગે ફાયરને જાણ કરી હતી। તેથી ફાયર બ્રિગેડે સ્ટાફ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આગ પર કાબુ મેળવવા તે પૂર્વે જ ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। ટીવી, ફ્રીજ, કબાટ, દાગીના તેમજ બચતના રાખેલ 37,000 રોકડ પણ અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। દવાખાને લઈ જતા હતા અને આગળ થોડીક પહોંચ્યા અને પછી પાછળથી કીધું, લોકોએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી, એટલે અમે અમારા પપ્પાને લઈને પાછા આવીને ઉલવવાની બધી ઘણી કોશિશ કરી પણ ઉલવાયું નહીં, એટલે ફાયર બ્રિગેડને બોલાવી ફોન કર્યો હતો। 2 લાખ રૂપિયા જેવું નુકસાન થયું। ફ્રીજ હતું, ટીવી હતું, પછી તિજોરી હતી, સોના ચાંદીમાં ચાંદીના 500 ગ્રામના તોડા હતા, રોકડમાં 37,000 રૂપિયા બચત કરેલા હતા। ગરીબ પરિવારની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા પરિવાર પર આભ ફાટી ગયું છે। દેવાંગ ગુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।